एग्जामिनेशन में तो पहले चेस्ट एग्जामिनेशन में क्या करना है कि पोजीशन ऑफ चेस्ट देखना है तो कैसे सिमेट्रिकल है कि एसिमेट्रिकल है, ऐसे करके ऐसे बराबर चलो તમે આ રીતે જોજો इसमें एक જ તરીકા અલા આ તો ના ડરામાં જ બોલ સિમેટ્રિકલ હા બરાબર ગમે તે એક્ઝામ્પલ કહી દો આમ કરીશું અલે આ તો બસ જોવા માટે કદાચ ને કોઈને જોવા નહીં જાય તો જોરથી બોલ જેવું કહેવું તો ચાર મેથડ આવે છે ઓસ્કલ્ટેશન, પાલ્પિટેશન, પરકશન અને ઇન્સ્પેક્શન. તો ઇન્સ્પેક્શનમાં ખાલી જોવાનું કે કઈ રીતનું છે ચેસ્ટ ને એ બધું. તો કાર્ડ નોર્મલ નિપલની સાઇઝ નિપલને લેવલ જોવાનું કે કઈ મિડ ક્લેવિક્યુલર છે કે નહીં બરાબર. પછી ચેસ્ટ જોવાની કે બરાબર સિમેટ્રિકલ છે કે બેરલ છે, ચેસ્ટ હોવી જોઈએ જે આપણે આરબીસી ની સાઇઝ હોય ને સિમેટ્રિકલ હા સોરી સિમેટ્રિકલ ચેસ્ટ છે જે સિમેટ્રિકલ સાઇઝ જે આરબીસી નો साइज है ना आरबीसी इसका साइज है ना ऐसा चेस्ट होना चाहिए नॉर्मल. પછી પિજન શેપ ચેસ્ટમાં કેવું હોય કે આ જે ભાગ છે એ બહાર આવી ગયેલો હોય અને અહીંયાથી ભાગ અંદર હોય એટલે આ જે ભાગ છે વાળો બહાર આખો આખું અહીંથી આ જે છે ને ઉપર સુપ્રાસ્ટરનલ નો છે ફૂલી ગયો હોય અને આ વાળો ભાગ અંદર જતો રહેલો તો એને કયું કહેવાય સામેની અંદર પિજન શેપ છે. પિજન શેપ હા રે પિજન એટલે કબૂતર હા આ અંદર તો કેવું આમ મોટા આકારનું હોય આમ એ રીતે આ એક બહાર નીકળી ગયો એકદમ પેરેલલ ના ખાલી સિમેટ્રિકલ અને પિજન બેરલ નામ હવે આવશે. હા સિમેટ્રિકલ એ સિમેટ્રિકલ નોર્મલ ચેસ્ટ નો શેપ છે બરાબર સિમેટ્રિકલ હા હા. પછી ચેસ્ટ પર જોવાનું કે સ્પાઈડર નેવી છે કે નહીં એટલે કઈ પિગમેન્ટેશન છે કે નહીં કે એવું કશું કેમ કે પિગમેન્ટેશન એ કોન્સોલિડેશન પેલા પીરિયડમાં આવે છે એવા એટલે જોઈ લીધું નોર્મલ છે કે નહીં એ બધું. પછી પાલ્પિટેશન હજુ બાકી છે કયા બે પિજન બોલે પછી પેલું ફરલ અને બેરલ છે તે બાકી બે પિજન છે પ્રોકેટ્સ રિકેટ્સ રોસરીમાં જોવા જયદીપ વાળું જોયેલું એ હા એ જ કર્યો ને. સ્પાઇનલ ડિફોર્મિટી લખેલી છે નાને બીજે મહિલા નામ છે ઋષિલોડા બીજે મહિલા કઈ ગાયબ કરી દીધી મારી બીજે તો કઈ આવડવાનું છે નહીં લાઈકી લેજે સાહેબ બધાય બેરલ શેપમાં છે ને ભાઈ જયદીપને અરે પેલા એમાં ફનલ ચેસ્ટમાં છે ને જયદીપને યાદ કરો ફનલ તો ગયણી આકાર જેવું હોય આ ઉપરનો ભાગ મોટો હોય આ નીચેનો ભાગ નાનો હોય. ફનલ ચેસ્ટમાં આ પણ અમે કહ્યું ને આ બીજો આવે ફનલ ચેસ્ટ બધા જે સ્ટર્નમ છે ને એ અંદર ડિપ્રેશન હોય અને તમારે આ બાજુ પર જો પિજન શેપ પૂછે ને તો એમાં પણ એમ બોલવાનું કે વન સાઇડેડ ડિપ્રેશન હોય સ્ટર્નમ એ રીતના અને આમાં બી બોલવાનું કે ડિપ્રેશન થઈ જાય સ્ટર્નમ એ રીતના બોલવું પડે. પિજન શેપ અને ફનલ શેપમાં છે ને જે નીચેનો ભાગ ડિપ્રેશન એ નીચેનો ભાગ અંદર જતો રહ્યો હોય અને બહારનો ભાગ એલિવેટેડ થઈ ગયો હોય ઉપરનો ભાગ અને પછી બેરલ શેપમાં છે ને પીપળા જેવા આકારનું હોય ગોળ આખી ચેસ્ટ ગોળ થઈ ગઈ. બેરલ એટલે પીપળું આખા બેરલ પીપળું ના કહેવાય એ શાના કારણ થાય તો કઈક ભરાયેલો કઈક હા આખી ગોળ આપણે પેલું પીપળું છે ને એ આખી આ બધું ફૂલી ગયું કઈ ટ્રોમા કે ઇન્જરી થઈ હોય તો અને ઈડી માં એવું કશું થયું હોય પિજન શેપ ડિપ્રેશન થઈ ગયું તો પિજન શેપમાં પૂછે કે કઈ કન્ડિશનમાં જોવા મળે તો રિકેટ્સ રોસરીમાં જોવા મળશે બરાબર એ યાદ રાખજો રિકેટ્સ રોસરી રિકેટ હા વિટામિન. પછી આ જે ફનલ છે એમાં કયું હતું પછી આ પેલું સ્પાઇનલ રિફ્લેક્સ વાળું કે હવે પાછા ત્યાં ઊભા કરીને જોવાનું કે સ્પાઇન સીધી છે કે નહીં વળી ગયેલી હોય તો થોડાક એ કમરથી વાંકા હોય. કાયફોસિસ કેવાય કાયફોસિસ એમાં તેમાં કીધું તો આ ઢૂબ વળી જાય કે એક પેલું એને કહેવાય આમ અને આ પાછળથી વાઈ જો આ પાછળનું ધૂપ ભરી જાય એ બી બધું છે આપણી પાસે. હા કાયફોસિસ મસ્તીના ઉભો થઈ જતો રહ્યો હું થયું મસ્તીના કોઈ કશું થયું ક્લાસ ચાલે કી રાખ્યો સમજ આવે મને કઈ થયું એમ ના ના તમે આટલા બધા લડ શકેથી વાત છે ને મારા ભાઈને તા ધણી એટલે તને એકદમ મસ્ત કટાકટ ટીકર થતો સાચી વાત છે માર પીએસએમ નું છે પે આ લોડા છોડો ટેન્શન માં આવી ગયો કે તું આટલા બધા હમે હા એ જ ને જો હવે રેસ્પિરેટરી સાઉન્ડ ચેક કરવા હોય રેસ્પિરેટરી ત્રણ જગ્યાએ સાવ થાય
એક તો પેલા સુપ્રાસ્ટર્નલ નોચની ઉપર જે ટ્રેકિયલ સાઉન્ડ એટલે બ્રોન્કિયલ વેસિક્યુલર બ્રેથ સાઉન્ડ વેસિક્યુલર બ્રેથ સાઉન્ડ આઈ વેસિક્યુલર બ્રેથ સાઉન્ડ ઉપર આ જે છે ને હા બસ આ સુપ્રાસ્ટર્નલ નોચની ઉપર પછી એનાથી થોડુંક નીચે આવો એટલે અહીંયા આપણા બ્રોન્કિયલ સાઉન્ડ પેલું બટન હોય ને યાદ બ્રોન્કિયલ રાખવાનું. સાઉન્ડ તો પેલું બટન હોય ને અહીં હરકા અહીંથી જો બહાર પડે. આ બે આ અહીંયાથી છે ને ટ્રેકિયાનો બાયફર્ગેશન થાય બરાબર પછી બે જગ્યાએ તો આ બ્રોન્કિયલ સાઉન્ડ બરોબર. અને છેલ્લે આ નીચે જો જોવો ને એ બ્રોન્કિયો વેસિક્યુલર સાઉન્ડ જે આ બાજુ બંને બાજુ પાછળની બાજુ પણ જોઈ શકાય ફિમેલમાં પાછળની બાજુ અને આ બાજુ પણ જોઈ શકાય બરાબર આ બેઝ ઓફ લંગમાં બરાબર હા બ્રોન્કિયલ બ્રેથ સાઉન્ડ એ અને નોર્મલ સાઉન્ડ વેસિક્યુલર વેસિક્યુલર સાઉન્ડ બ્રોન્કિયો વેસિક્યુલર બ્રેથ સાઉન્ડ અને વેસિક્યુલર સાઉન્ડ થઈ ગયું ચેસ્ટનું પેલું અડી અડીને બતાવજો ને. પેલું ટ્રેકિયાનું એક્ઝામિનેશન ટ્રેકિયા સુપ્રાસ્ટર્નલ અરે નોચમાં સ્ટર્નોક્લાઇડોમાસ્ટોની મીડિયલ ફિંગરના કારણે ચેક કરવાનું આમાં 3 બતાવેલી છે આમ કરી દેવાનું આમ કરી જોઈ એટલે દેવાનું આ સ્ટર્નોક્લાઇડોમાસ્ટોર અહીં દબાવવાનું અને આમાં ફેરવવાનું. ના ગાંડિયા આ જો આ સ્ટર્નોક્લાઇડોમાસ્ટોર મસલની વચ્ચે એમ. તો એના મીડિયલી આ બે ફિંગર થી આમ કરીને ચેક કરવાનું એમ. હા. જો સુપ્રાસ્ટર્નલ નોચ કહેવાય આને. તો એના આમાં ફેરવવાનું. તો બે ખબર શું પડે કે તે ક્યાં બરાબર જગ્યાએ છે કે નહીં નહીં એમ. અને એમ આ વચ્ચે નહીં હોય ને તો આમ સ્લાઇડ આગળ પાછળ હશે તો આમ કે વચ્ચે છે કે પછી એક્ઝામિનેશનનું નામ શું છે? અલે સાચું કહું છું મસ્તી નહીં કરતો ચાલુ રાખ જે ભૂલ હોય સાચું કહું છું મસ્તી નહીં કરતો એક્ઝામિનેશનનું નામ શું છે એમ છે? ટ્રેકિયા એક્ઝામિનેશન એક્ઝામિનેશન તો કીધું પછી ચાલ બોલ હા પછી જનરલ એક્ઝામિનેશન હોલ બોડીમાં કેવી રીતે એ માથામાં અહીંયાથી ચાલુ કરવાનું આ કરી આ બધું આમ હાથ ફેરવી દેવાનો જો કંઈ ઊંચું નીચું લાગતું હોય તમને સ્કાલ્પમાં તો એ તમને ખબર પડી જાય કે કંઈ વાગેલું છે કે તેવું અને કંઈ વાગ્યું હોય તો ખબર પડી જાય આમ કરી પછી અહીંયાથી જો આ પહેલી સબલિંગ્વલ લિમ્ફ નોડ પછી આ સર્વાઇકલ લિમ્ફ નોડ ઓરિક્યુલર લિમ્ફ નોડ એમ કરીને અહીંયા નીચે ઉતરીને અહીં સુધી આવવાનું લિમ્ફ નોડ એક્ઝામિનેશન કરે પાલ્પિટેશન ખબર પડી જાય તો કંઈ ફૂલેલું હોય એમાં થઈ ગયું કે એવું બરાબર આ ટોન્સિલાઇટિસમાં મેઇન આ હા હા હવે ટાળો રે પછી ચાલ એ થઈ ગયું હા અને કંઈ ઇન્સ્પેક્શન થઈ ગયું પાલ્પિટેશન થઈ ગયું પરકશન તો ચેસ્ટ આપણે જે દલ જો કોન્સોલિડેશન હોય કે કોઈ પેર હોય તો પ્યુલર ઇફ્યુઝન હોય તો આપણે અહીંયા ઓરિક્યુલર જો પહેલા અપેક્સ ચેક કરવાનું મિડલ ફિંગર પર ટેપિંગ કરવાનું ટેપિંગ પરકશન આ તો મોટી વેમાં કર્યો પણ આમ આમ કરવાનું આખો હાથ ને હલવો જોઈએ આપણે ખાલી આ wrist આમ આમ wrist હાથથી જ હવે હલવાનું. હવે હજી કાલ તો ભૂલ કરીશ તો થોડા મારતો નહીં ખાલી કાંડું હલવું જોઈએ કાંદો હલવું જોઈએ. અને એ બાસ કર કરે છે ને ભાઈ અવાજ આવો હો રિસર્ચ આ રિસર્ચ ક્લેવિક્યુલર જોવાનું જોયું ને પછી એમ કરતો કરતો કોઈ વાગે છે આ રીતે મારવાનું કઈ ફિંગરમાં આંગળી આ પર? નહીં. મિડલ આંગળી પર આબી અહીંયા એનાથી તો મારવાનું અને મિડલમાં ચેક કરવાનું આમ ચેક કરીને આમ 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 મારવાનું. અને અહીં આગળ હા એટલે પણ અહીં આટલે ના મારજો. અને ભાઈ કાલે નાક બક બક એવું બધું જેને વધારે કાપીને જતું અને ફિમેલમાં પાછળની રીતે બરાબર हाँ, तो बोला तो सही ऊपर आप नीचे से ऐसे कंसोलिडेशन ऐसे करके बेस ऑफ लंग में जाने का હું કરવા મારશું ઉપર તું હુઈ જા એટલે ચાલ 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 કન્ટિન્યુ ફટાફટ રેસ્પિરેટરી એક્ઝામિનેશન પૂરું હજી અને બાકી ને? ઓસ્કલ્ટેશન વાળું જોયું નહીં જો કઈ બોલતો નહીં હો એ ઉપર કર દે ને બંડી ઊભો થઈ જાઓ હું તો ગો કરો કઈ નહીં કરો ભલે વિડીયો આવે વેસિક્યુલર બ્રેથ સાઉન્ડ
પછી તારે કઈ બ્રોન્કલ આમ જોવાનું છે આની હિલમાં કઈ પેલો ચેક કરાવી જાય તો બોલતી બ્રોન્ક્યોવેસિક્યુલર સાઉન્ડ છે ને આ બ્રોન્કિયલ વેસિક્યુલર અને વેસિક્યુલર એમાં બ્રોન્ક્યોવેસિક્યુલર એ મિડ એક્ઝિલરી લાઇનમાં અહીં જોવાનું મિડ એક્ઝિલરી લાઇનમાં બેઝ ઓફ લંગમાં બરાબર ફિમેલમાં એ જ રીતે પાછળ ત્રણ આ જગ્યા. પાછળ આ જે આપણું આ સ્કેપ્યુલર જો આ સ્કેપ્યુલર છે ને એ તને જોવાઈ ગયું તો અહીં હરકા ચેક કરવાનું બંને બાજુ તો અહીં પણ નોર્મલ વેસિક્યુલર સાઉન્ડ બ્રોન્કલ બ્રેથ સાઉન્ડ સંભળાશે બરાબર અને જો 20 સંભળાય 20 સંભળાય શું પેલું ચૂ ચૂ પેલું અવાજ આવે ને વિસલ વિસલ સીટલ તો એ બરાબર અસ્થમા એ છે ખબર પડી જાય અસ્થમા. પછી બીજું પછી પેલું એક બાકી ને કયું આપણે પેલું ટીવીએફ અને પેલું એ વોક્ટર રેસિસ હા હા અને એ પેલું એમ અહીં ચેક કરવાનું કે સિમેટ્રિકલ પેલું સિમેટ્રિકલ એ સાઈઝ અહીં એટલે આ થોડુંક એમ દૂર થશે પછી અહીં ચેક કરવાનું શ્વાસ લે જોરથી શ્વાસ લે એટલે જોરથી આ અંગૂઠા દૂર થયા ને પછી એટલે આપણે એટલે દાદો બેઝ પૂછશે તો શું છે કેપેસિટી ઓફ લંગ કેપેસિટી ઓફ બાયલેટરલ સિમેટ્રિકલ મૂવમેન્ટ થાય છે એમ કહેવાનું બાયલેટરલ સિમેટ્રિકલ movement. મૂવમેન્ટ થાય છે જો આ હા. શ્વાસ લે શ્વાસ લે છું તે જો થોડું ઢીલું રાખવાનું તો એમ દાદા લાગુ જોઈએ થઈ જ છે હવે. બરાબર જાતે કર દાદુ લે અને જો પછી પીમાં પહેલાને કહેવાનું કે ગોલ આપણે 99 ને બેડ સાઈડ દાદાનો ને ખુલાનો બે દાદાને બી હા બરાબર બેડ સાઈડ એટલે તમને આગળ ને પાછળ બંને થશે. આગળ પાછળ બંને અને જો ઊભું કરીને પાછળ. હા જે જગ્યાએ ભાગ એ ઓછું વાઇબ્રેશન મળશે આગળ પાછળ તો આપણા હાથ આમ રાખવાના એમ પણ રાખી શકાય ને આમ પણ અનલક સાઈડ પણ રાખી આપણે તો શકાય આમાં જ મેળ જવાનું કરે. બોલો એમાં જોવા શું મળે વાઇબ્રેશન ફીલ થાય હા. અને ના થાય તો અફેક્ટ કરશે એટલો ભાગ એમ. બરાબર એને હું કહેવાય આપણે થઈ ગયું Tactile vocal resonance. ખુદ કર લે લોડે ના આપણે આ પલમાં આમ રાખવાનું કાં તો આમ અને એને બોલાવવાનું 99 એટલે રિપીટ કરાવવાનું 1 2 3 1 2 3 1 2 3 તો એવા વાઇબ્રેશન્સ આવશે અને જે જગ્યાએ ના આવે એ જગ્યાએ સમજી લેવાનું કે કંઈક ડિફેક્ટ છે ફિમેલ હોય તો પાછળની સાઈડ અને જો મેલમાં થોરેકો એબ્ડોમિનલ રેસ્પિરેશન જોવા મળશે અને ફિમેલમાં એબ્ડોમિનલ હું થોરેસિકો એબ્ડોમિનલ ફિમેલમાં મેલમાં હું બોલ્યો તો એબ્ડોમિનો થોરેસિકો બરાબર બોલો હા અને ફિમેલમાં થોરેકો એબ્ડોમિનો બરાબર બરાબર છે ભાઈ બરાબર અને એ પણ આમાં જ માપવાનું હો. ટીવી આપનું પૂરું નામ શું ટેક્ટાઇલ બસ આટલું છે ટેસ્ટ. બરાબર પછી મેલમાં એબ્ડોમિનો થોરેકો ને રેસ્પિરેશન હા મેલમાં એબ્ડોમિનો થોરેકો અને મેલમાં ફિમેલમાં છે ને મોસ્ટલી પેટ પેટથી મોટું અને ફિમેલ ચેસ્ટ મોટી થાય એકવાર આપણે થોરેકો એબ્ડોમિની આ તો બંને બાજુ સિમેટ્રિકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક થઈ ગયું ને એ કરી દીધું હવે પેલું સિમેટ્રિકલ એમ પકડવાનું ને પછી પેલું એ તો મોટર સેન્સર યાદ પછી બસ શાંતિ રાખો ધીમે ધીમે આ ચેસ્ટ એક્ઝામિનેશન હા હવે એકદમ રેસ્પિરેટરી સિસ્ટમ પૂરી થઈ આવે ચલો હવે એબ્ડોમિનમાં જો 9 ક્વાડ્રન્ટ બોલી જાઓ 9 પહેલા એ જ ખબર નહીં જો એપિગેસ્ટ્રિક અહીં એપિગેસ્ટ્રિક અમ્બિલિકસ એટલે હાઇપોગેસ્ટ્રિક એમ કરી સમજાય તું ગોખ્યું છે એ પ્રમાણે નહીં સમજાય ઓની લોડા આ લોકોને ગોખાઈ જાય ચોદે આ લણવાય તો હા. બધું એક જો રાઈટ અમ્બિલિકસ હાઇપોગેસ્ટ્રિક પછી રાઈટ હાઇપોકોન્ડ્રિક લેફ્ટ હાઇપોકોન્ડ્રિક રાઈટ લંબર લેફ્ટ લંબર ને રાઈટ ઇલિયક ને લેફ્ટ ઇલિયક થઈ જાય બસ કમ્પ્લેટ ધીમે ધીમે સમજાવજો એક એક બોલતું ડોફા આ એપિગેસ્ટ્રિક ઉપર મને પેલું લાઈન સર બોલવા દો ને. બોલવા દે રાઈટ હાઇપોકોન્ડ્રિયમ લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ બરાબર રાઈટ લંબર અમ્બિલિકસ અને લેફ્ટ લેફ્ટ લંબર નંબર રાઈટ રાઈટ ઇલિયક હાઇપોગેસ્ટ્રિયમ અને લેફ્ટ ઇલિયક બરાબર આ 9 ક્વાડ્રન્ટ અને પેલી બે લાઈનો વચ્ચે હોય ને કહેવાય મિડ ક્લેવિકલ મિડ ક્લિયર અને આડી લાઈન હોય ને આડીનું કે આવે છે એક ઇલિયક લાઈન છે અને બીજી નંબર નહીં લંબરની આ Line હોરિઝોન્ટલ હા ડાયફ્રેગમેટિક લાઈન ડાયફ્રેગમેટિક અને આ એક ઇલિયક લાઈન અને ડાયફ્રેગમેટિક લાઈન અને બે હોરિઝોન્ટલ લાઈન આ મિડ ક્લેવિક્યુલર લાઈન ફરી કરો ને મિડ ક્લેવિક્યુલર આ
કુલ ટોટલ 9 પોઈન્ટર કઈ રીતે પડે તો 2 મિડ ક્લેવિક્યુલર લાઈન, એક ઇલિયાક લાઈન અને એક ડાયફ્રેગમેટિક લાઈન. બરાબર, એ રીતે 9 પોઈન્ટર પડે. હવે ઓર્ગન જોઈ લો કઈ બાજુ હું આવે કયો ઓર્ગન? રાઈટ હાઇપોકોન્ડ્રિયમમાં લીવર અને લાર્જ કોલન રાઈટ સાઈડે. લાર્જ કોલન એટલે તું ખાલી લીવર કે ને અમને લીવર આ બાજુ સ્પ્લીન અને વચ્ચે ચો બેહી ગયું છે સ્પ્લીનના સ્ટમક. લંબરમાં રાઈટ કિડની, લેફ્ટ હાઇપોકોન્ડ્રિયન માં સ્પ્લીન અને સ્ટમક. સ્ટમક. હા. પછી રાઈટ લંબરમાં કિડની બંને અને બાજુ. અસેન્ડિંગ કોલન. અસેન્ડિંગ કોલન. બરાબર. અમ્બિલિકલમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને ડિયોડિનમ. પછી આ બાજુ લેફ્ટ કિડની અને ડિસેન્ડિંગ કોલન. પછી આ બાજુ ઇલિયમ અને Appendicitis. જેજુનમ એટલે એપેન્ડિક્સ વાળું. પછી અહીંયા બ્લેડર વચ્ચે અને આ બાજુ સિગ્મોઇડ કોલન. છોકરીમાં અહીંયા પેલું એ લીવર હા, એવો ઓવરી. અને અંદર છે ને લીવર એબડોમેન પ્લેન જો તને કહી દઉં તું મારા લેવલનો માણસ છે હા તો એક તું કહી દે ચાલ. હા હોય બોલો એક તું બોલ દે ચાલ. તું આપણા લેવલનો માણસ છે બોલે તને ને. કહી દઉં જો આપણે હું ધ્યાન રાખવાનું ખાસ તો લીવર આ બાજુ સ્ટમક ની આ બાજુ સ્પ્લીન બરાબર એસ દોનો ઇસ સાઈડ હા સ્ટમક અને સ્પ્લીન ઓકે પછી અહીં વચ્ચે છે ને અંદર બ્લેડર અને પેનક્રિયાસ આ બાજુ થોડું બ્લેડર હશે લીવર ની અહીં સાથે થોડી બ્લેડર અરે ગોલ બ્લેડર ઘૂસડાવ ગોલ બ્લેડર લોડાવ તમે આ બાજુ આવ્યું. આ તો લીવર ની અંદર પાછળ એમ કર્યું અને અહીં અંદર થોડુંક પેનક્રિયાસ હશે બરાબર એટલે અને બીજું બધું આપણા કામનું નથી આ બધું ટોપરોના કામનું છે કિડની તો યાદ રાખી લેવાની ને. કિડની તો લંબરમાં kidney. બે નંબર વચ્ચે small intestine. અને આ appendicitis. કિડની કઈ આવી અહીંયા बीच वाले में हाँ। बीच में नंबर और આ બે ઇલિયાકમાં પેલું એ ઓવરી ફિમેલમાં અને અહીં પ્યુબિસ વચ્ચે હા. ચાલ ચાલુ પછી હવે લીવર પાલ્પિટેશન પહેલા લીવર પહેલા તો inspection તો કર દે. ઇન્સ્પેક્શન કઈ રીતે કે જોવાનું કે એસાઇટિસ છે કે નહીં, તો એસાઇટિસ હશે તો એબ્ડોમેન ફૂલેલું હશે, પછી જોન્ડિસ હશે તો સ્કિન યલો કલરની થઈ ગઈ હશે, No scar formation. સ્કાર Scar ફોર્મેશન કે જોવાનું, કોઈ ટિશ્યુનું કંઈ થયું છે કે નહીં એ, અને પિગમેન્ટેશન લીવર સાઈડ જોવાનું ખાસ કેમ કે લીવરમાં પેલું લીવર ફેલિયરમાં છે કે પિગમેન્ટેશન થઈ ગયા બ્રાઉન સ્પોટ હા બ્રાઉન સ્પોટ એ હોય અને આપણે એવું બોલવાનું કે રીતિમાં એટલે આપણને ખબર નહીં હોય પેલો ગાંઠ બ્રાઉન સ્પોટ બોલી દો તો એ ચાલે Sorry. બ્રાઉન સ્પોટ Sorry, હા બ્રાઉન સ્પોટ કહી દો લીવર બસ ઇન્સ્પેક્શનમાં આવી ગયું અમ્બિલિકલની સાઈઝોની વચ્ચે છે કે નહીં, આજુબાજુ છે કે નહીં, બસ ચાલે પકડ ચાલે લીવર પાલ્પેટ તો હવે લીવર પાલ્પેટ તો લીવર પાલ્પેટની મેથડ છે કે ઉપરથી તે નીચે કઈ નીચેથી નીચેથી ઉપર. ઉપર તરફ જવાનું છે તો ડિસેન્ડિંગ ટુ અસેન્ડિંગ. અહીં નહીં જોવાનું આપણે પેશન્ટને જોવાનું એને ટેન્ડરનેસ કેમ થાય છે કે નહીં એમ થાય એના ફેશિયલ એક્સપ્રેશન જોવાના, તમે જેમ જેમ દબાવશો અને એમ એમ એ થશે એ દુઃખ પ્રમાણે છે અમે એમ. એના facial expression change થશે. બરાબર બરાબર એ રીતે. અને સ્પ્લીનમાં આ તે umbilicus હા હા બરાબર સ્પ્લીનમાં એ spleen. લીવરમાં ઉપર ને સ્પ્લીનમાં ત્રોસ. હા. જેમ તો સ્પ્લીન આવી છે ને. હા એટલે જો કદાચ રેડિયેટ થયો હશે તો કદાચ અહીંયા કરીશું તો એ થશે તો એ પ્રમાણે પેન રેડિયેટ થશે. પછી શું કહેવાય એની માર્જિન્સ જોવી હોય તો માર્જિન્સમાં આમ થોડું દબાવશો અને એને શ્વાસ લે તો એ જગ્યાએ ખબર પડશે કે પાલ્પેટ થશે બરોબર. અને આ બાજુ સ્પ્લીન આમ તો hook method શ્વાસ કરે, એના લેવાનું hook method કહેવાનું કહેવાય. અને એબ્ડોમેન આ રીતે આમ ચેક કરી દેવાનું કે કોઈ લંપ છે કે નહીં, કે કોઈ ગાંઠ થઈ ગઈ છે કે નહીં, એ રીતે પહેલું પહેલી વાત તો પેશન્ટ કઈ બાજુ ઉભું રહ્યા રાઈટ સાઈડ ના Right side, હાચું હા. કીધું લોડા, હાચું Right. કીધું. હા હા એટલે Main પેલા તો એ છે, આ main રીતે તો એ કરીને બોલ્યો. એ નહીં ઉભા રહો, ગયો વખત કેવું થયું હતું ખબર ને રાવલે હતા બરો અમે આ બાજુ હે પેશન્ટની રાઈટ સાઈડ આપણે ચેક કરવું પડે આમ ઊંઘાડે નાનો ડાબુ હાથ જમણું હાથ કઈ બાજુ આ રહ્યો જમણો હાથ પહેલા વિચાર જે પેશન્ટ પ્રેમથી કાકા શર્ટ કાઢ્યું તમારું કન્સર્ન લેવાનું. હા કન્સર્ન પછી પ્રેમથી સર પૂછવાનું. પૂછે ને તો સર પૂછે ને, માસી પહેલા તમારું ભાઈ એક્ઝામિન કરું કરી શકું છું એમ તમારે કરીને examine પછી કરી ચાલુ શકો છો. કરવાનું. હા બરાબર. ભલે એ તો માસી તો હાથ પાડવાનો હોય પણ આપણે ફોર્માલિટી કરવાની. એ નહીં બોલે ને તો ડોળો પેલો બકચોદી હા. કરવા માંડે છતાં શું છે હા. પૂછ્યા વગર કેમ ન અડ્યો ચાલો એ થઈ ગયું. પછી એ જ રીતે percussion પર પરકશન જતા બરાબર તો એ પતી જાય એમ એક બાજુ લીવર અને સ્પ્લીનનું. તો એ જ રીતે પરકશનનું
તમને ડલનેસ જોવા મળશે જો નહીં બે હોય તો ડલ છે ટિમ્પેનિક નોડ પર અહીં જોવાનું ને પેલું આ બાજુનું કયું હતું તમા અને બીજું ડલ નોડ ટિમ્પેનિક નોડમાં અહીં જોવાનું અને એમાં ગેસ ભરાયેલો હશે અને આમાં અહીં ફ્લૂઇડ હા એટલે એ કહી દે તું બસ કહી દે કન્ટિન્યુ કરો હવે ના કહી દે આપણે મોસ્ટલી આ ચેક કરીએ તો ટિમ્પેનિક નોડ છે કે નહીં એ જોવાનું અહીં આગળ આ એપિગેસ્ટ્રીમાં અહીં એમ કરીને ચેક કરવાનું અહીં આમ બરાબર એટલે અહીં ગેસ ભરાયેલો હશે ને તો ગેસનો એ થોડુંક અવાજ આવશે એમ અને ટિમ્પેનિક નોડ અહીંયા ઉપરની સાઈડ છે ને અમ્બિલિકસની ઉપર હા. અને આપણને કેવું ફીલ કરે ગેસનો અવાજ એમ અહીં અને હા અને ડલનેસ જોવા મળશે આપણા આ સાઉન્ડ કરતા પેલો થોડું લો ડલ સાઉન્ડ અને આ ડલ નોડ છે અને અહીં છે ને પેલું ફ્લૂઇડ ભરાયેલું હશે એટલે અહીં આપણે આ બધામાં ચેક કરશું ને હા તો એ અવાજ આવશે ચાલ કન્ટિન્યુ બરાબર આ થઈ ગયું હવે લંબા કિડની હા તો કિડનીમાં રાઈટ હેન્ડ અહીંયા અને પાછળથી આમ પાલ્પેટ કરવાનું અને શ્વાસ લે तो पाछળથી दबाने का ना हाँ दबाने और नीचे से भी प्रेशर देने का नीचे दिए दबाओ ना और वो उसको प्रेशर करने को बोलता है सांस लेना ये રીતે આ બાજુ હા બરાબર છે એક બાજુ એટલો સમજી ગયા થોડા છોરા મજા નથી લો હા પછી કઈ બાજુ હજુ આમાં બાકી ને એમસી બારને પોઈન્ટ બતાડ અમ્બિલિકસથી 2/3 અને ક્યુબિક સિમ્પાઇસિસથી 1/3 અને અહીં વચ્ચે અહીં એમસી બારની પોઈન્ટ એમાં શું જોવાનું એપેન્ડિક્સનું પછી ટેન્ડરનસ અને રિબાઉન્ડ ટેન્ડરનસ કહી દે કે ટેન્ડરનસ શું છે કે પેલું ફેશિયલ રિબાઉન્ડ ટેન્ડરનસમાં કઈ રીતના આપણે આમ એ કરીને આમ છોડ દઈશું તો એને સિવિયર પેન થશે તો આપણે કહેવાનું રિબાઉન્ડ ટેન્ડરનસ છે બસ પૂરું થઈ ગયું અને શ્વાસ લેવાનું દરેક એક્ઝામિનેશનમાં એનું કહેવાનું કે બ્રેથ લો એના જોડે જ આ રિસ્પોન્સ મળું જોવાનું ના એમસી બારની પોઈન્ટ થોડી કોનાથી એટલે pubic symphysis થી. અહીંયા. pubic હા, ઇલિયા ક્રેસ્ટ છે ઇલિયા ક્રેસ્ટ થી હા ઇલિયા ક્રેસ્ટ બાજુમાં આપવાની બી આવે ને pubic symphysis તો આગે આ ઇધર कैसे मापे હા એટલે ઇલિયા વચ્ચે જે લેવાનું ઇલિયા ક્રેસ્ટ ઉમ્બિલિકસથી 2 અને ઇલિયા ક્રેસ્ટ થી 1 પછી ફ્લુઇડ ફિલ દાદા એ કર્યું હતું કે આમ હાથ રાખવાનું અને એને આમ પાણી ભરેલું હશે તો આપણે આમ મારશું એટલે ફ્લુઇડ ફિલ પેલી બાજુ જશે તો એ ફ્લુઇડ ફિલનો ચેક કરવાનું આપણને ફીલ થાય પાણી જાય છે એક હાથ અહીં રાખવાનો જે હમણાં આનો હાથ છે તો આને કહેવાનો કે પેશન્ટનો હાથ આમ રાખવાનો અને આપણો હાથ અહીં મેળવાનો અને આપણે આમ અહીંથી મારીશું એટલે આ બાજુ એક હાથ આપણો આ બાજુ ને એક બાજુ બીજી બાજુ એક પેશન્ટ નો હાથ વચ્ચે કમ્પ્લેન હોય ને ખબર પડે રેસ્પિરેટરી નો કમ્પ્લેન હોય ને તે રીતે આમ હા તો એક જ આવે ને જે બધા એક્ઝામિનેશન બધા કેસમાં નહીં હોય પોતાનું જે કેસ હોય એ પ્રમાણે એક્ઝામિન કરજો જીઆઈટી ની હોય જીઆઈટી નું કેમ કે ભાઈ તમે પહેલેથી ચાલુ કરો એની મેળ પડે જે કેસ હોય એ પ્રમાણે એક્ઝામિનેશન જોઈ પછી એક પુડલ સાઇન આમાં નીચે પોઝિશનમાં તો એમ અસાઇટિસ હોય તો આ ઘોડો બનાવી દો ઘોડી બનાવી દેવાનું પુડલ સાઇન પુડલ સાઇન તો આપણને ઘોડી બનાવી દેવાનું નીચે પોઝિશન નીચે ઘોડો બનાવી દેવાનું અને અહીં ચેક કરવાનું કે અહીં અસાઇટિસ હશે તો અહીં જોવાશે આપણને ઘોડો બનાવી લે બનાવી દે હેડ ના ના આવે તો ના એવા ફ્લેક્સ રાખવાના આ પગ છે ને આ બધા ફ્લેક્સ રાખવાના બધામાં તો જ આપણું સક્સેસ બાકી તો અને ટેન્ડર ખોટું એટલે એવું ક્યાંનું ઢીલું કરી દે કોઈ બી એક્ઝામિનેશન બધા એક્ઝામિનેશન હા નતર તમે કડકડા ખોલે ઉપરથી નીચે સુધી પણ તેના નાને વસ્તુ જ આપણે ભૂલી જઈએ યાર રાઈટ સાઈડ બરાબર ચાલ એ ફટાફટ આનું વાંચવાનું છે પછી ચાલ પેલું એક ચાલુ કર બીજું હું હવે આમ આ પગલામાં કરતો રિફ્લેક્શન આમાં બતાડ દે પેલું અહીં પેલું બતાડ દે હા બે એ રિફ્લેક્શન નો કયું મોટર રિસ્ક નામ બેબીઝ કી આમ સાઈડ પગલામાં કરતો હા બસ રેસ્પિન જીઆઈટી પૂરું બેબીઝ કી સાઈડ આ જે બેબી સ્કિન રેસ્પિન જીઆઈટી પૂરું આમ આમ હિતો કર ઘોષડા જોડીના આમ છોડ ગાનમાં લંગાલ દે કઈ રીતે થાય લેટરલ થી મીડિયલ બાજુ જો લેટરલ થી મીડિયલ બાજુ હા, આ જો ના, આને પોઝિટિવ જો. બેબીઝ કી સાઈન કે ના થાય નેગેટિવ બેબિન્સ્કી સાઇન બેબિન્સ્કી બેબી પલ્માર સાઈન કહો છો ને તો એ ચાલશે
હા અનિદાર જો આમ પેલાને તો એમ વાતે વળગાવવાનું એમ એને તો એમ નહીં ખબર પડી જો કે આમ તમે આમ મને પણ ખબર ના હોવી જોઈએ. પછી કોઈ રિફ્લેક્સ નહીં આવે એટલે આમ તમારે વાતે લાગતું જાય ને એમ જોતું જાય ને એમ હા. કરવાનું એટલે આ રિફ્લેક્સ આવી જાય બરાબર એ જ રીતના નેટ્રલથી મીડિયા તો હમણાં અહીંથી ને આમ ઉપર કરવાનું એટલે પેલાને કંઈક એ થાય એટલે આ ટૂંકમાં સેન્સેશન જોવા હા મળે. જોવા મળે બરાબર એ થઈ ગયું એને બેબીસની સાઇન બેબીઝ અથવા તો પલ્માર હવે બીજો પેલું બેબી કી સાઈન જો આપણે મસલની કેપેસિટી ચેક કરવી હોય કે મસલ સ્ટ્રોંગ કામ કરે છે કે નહીં તો એ પ્રમાણે નીચે કરવા આ કર્યું પછી અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ એટલે આપણે હાથી કરવાનું કર ઉપર હા એ રીતે બરાબર આ કમ્પ્લીટ છે પછી લેટરલ બાજુ આ કયું થયું આ એબડક્શન અને આ એડક્શન બરાબર હા તો હવે બારની બાજુ આપણે આમ પ્રેશર રાખવાનું હા આપણે પ્રેશર રાખવાનું અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ પહેલા એમ રાખી છે આના કરતા આમ રાખ્યો કે કઈ રીતે આમ અરે આટલું બધું કોઈ નહીં પૂછે અરે આમ હોય તો એ વાંધો નહીં આપણે રેઝિસ્ટન્સ આપવાનું છે અરે કાંઈ નહીં આટલું બધું બરાબર એડક્શન અને એબડક્શન એ રીતે એડક્શન એટલે એડ થવું ને એબડક્શન એટલે દૂર બરાબર પછી ની જોઈન્ટ જોવાના કે બહુ લેક્સ છે કે નહીં બરાબર ગૌરવ આ આમ સીધા રાખવાના અહીંયાથી આમ બોલ થતું બરાબર એ બહુ છે ગૌરવને જો લો ગૌરવ આમ જ ચાલશે ડાયમંડ છે બોલ એક કહેવાય બોલ કહેવાય ડાયમંડ છે બોલ આમ જ ચાલશે ગૌરવ ડબલ કેસમાં જોવા મળે મોસ્ટ કોમન બરાબર પેલા એને યાદ રાખો ને પેલા એક ચેપ્ટર હતો તો 10 માં અરે ગુજરાતી પૂનમ મેડમ હતા ને આપણે પહેલા ચાલ પછી પછી ની જોઈન્ટ બરાબર આ નોર્મલ થયું સીધો બરાબર 90 હા 90 ડિગ્રી જોર લગાડી નીચે આ અગેન્સ્ટ રેસિંગ પાવર કર અને ઉપર કર હા અને હિપ જોઈન્ટ માં એ જ રીતે આ કર બસ આ જે છે એ હિપ જોઈન્ટ એ રીતે બંને બાજુ થઈ ગયું પછી પૂછો છો કે ખાલી પેલું આર્થરાઇટિસ માં એટલું જોઈ લેવાનું આપણે જો બેઠા હોય તો કંઈક રિપીટેશન સાઉન્ડ આર્થરાઇટિસ નું કે હોય ને તેમાં જોઈ લેવાનું કે આમ હાથ મળી ત્યાં કટ અવાજ બતાવી ને હોય તો મારે આવે છે રીત અવાજ આવો જોઈએ કટ કટ સાઉન્ડ કહેવાય ને અમાર શું કરે એ સુતા સુતા કરવાનું સુધાર કયો સાઉન્ડ આવે રિપીટેશન એ સુતા સુતા કરવાનું કટ જો તમે થોડું તો બધાને આવતું બે ફિઝિયોલોજીકલ બિહેવિયર અને એમ પેન થતું હોય એ કરીએ ને તારે પેન થાય એટલે આ થાય આવડે, તારે પેન કરી દે. અને એસિડિટી કેમ કે આર્થરાઇટિસ આર્થરાઇટિસ ના સાઉન્ડ માટે આમ છે ની ફ્લેક્સ કરે છે ને તારે એને પેન થશે અને પૂછી જોવાનું દબાઈ જોવાનું અમુક હોય ને કે પેન થાય છે કે નહીં એવું હોય પછી રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય જોઈન્ટ્સ બધા ઊંચો નહીં થતા લિમિટ કરતા ઊંચો નહીં થતા દબાઈ જોવાનું બરાબર ચાલ બરાબર બીજો આ થયું એના લોડા હોય એક થોડી ગયો એસિડિટી ગ્રેટ લેગ ઇનહેલેશન તો ઉભો થઈ જાય છે ચલ હા સ્ટ્રેટ લેગ લેગ એલિવેશન તારા એક પહેલા એક પગ ઉપર કર. સીધો હા સીધો રાખીને ઊંચું કરવાનું પછી બંને ઊંચા કરવાના આને શું છે સ્ટ્રેટ લેગ એલિવેશન એલિવેશન પેલા એક પગ બેઠી હતો હા પછી બંને ઊંચા તો વારા ફરતી એમ આ જે પહેલા પછી આ Joint પછી બંને જોઈન્ટ પ્રોબ્લેમ હોય ને તો એને દુખે હા. આ ઊંચું જાય ને વધારે બીજું સાયટિકા હોય ને તો 45 ડિગ્રી થી ઉપર એલિવેશન નાખે ઉપર મળે ને આ બે કમરમાં દુખે સાયટિકા સાયટિકા નો હા 45 ડિગ્રી કરતા ઉપર છે ને બેકમાં નમનેસ ને ટિંગલિંગ બેકમાં પેન થવા મળે છે 45 ઉપર જાય તો ભાઈ આને કયું સ્ટ્રેટ લેગ એલિવેશન Straight leg elevation. સ્ટ્રેટ લેગ એલિવેશન સ્ટ્રેટ લેગ સીધા એલિવેશન પગને એને વાળો નહીં દેતો સીધો જ રાખો પછી કામ એટલું ઉપર કરે બીજો બહુ પોઝિશન નીચે કરે છે દુખવા મળે છે અને એમ આપેલું એડપ્શન ને વોટર સિસ્ટમ ને એમાં કઈ એટલે કે રેઝિસ્ટન્સ ભાઈએ કીધું ધર્મેશભાઈએ હું તને આપણે ડફોળિયા માણસ એટલે કહી દઉં કે આર્થરાઇટિસ એમ સ્મોલ જોઈન્ટનું નાતે બધું પ્રોબ્લેમ હોય ને નમનેસ હોય પગમાં નાતે એમ તો પછી સાયટિકાનું કંઈ પ્રોબ્લેમ હોય નવનું તો પછી આ કરવાનું ને હું ભાઈ એને હું કહેવાય સ્ટ્રેટ લેગ એને કહેવાય સ્ટ્રેટ લેગ એલિવેશન ઓકે SLE પછી એ જ રીતે જેવી રીતે લોઅર લિમ્બમાં કરીએ એ રીતે અપર લિમ્બમાં કે પહેલા આમ રાખવાનું પેશન્ટને એનાટોમિકલ પોઝિશનમાં પછી મુઠ્ઠી વાળવાનું કહેવાનું પોઝિશન કઈ એના બરાબર. ભાઈ આ રીતે
સુપાઇન પોઝિશન તારે પેલું કઈ કહેવાય એને શું સુપાઇન કહેવાય? પોઝિશન ને કહેવાય એનાટોમિકલ પોઝિશન લાગે હા. એનાટોમિકલ પોઝિશન ને કહેવાય બસ આમ જ હા બેડ પર આમ ઉગાડવાનું આમ સીધું હા. બસ આમ પછી આમ કરો. એ ઊંઘાડી મત કર ને. હા? ઊંઘાડી આ રીતે બેઠા બેઠા કરવાનું. એવું જો આ તમારે કાર્પલ કે શું કહેવાય બ્રીસનું એક્ઝામિનેશન કરવું હોય તો આ રીતે કાર્પલ ઓકે ગોળ ગોળ આપણે કાલવાળો કેસ હા